ઓલી સારી લુખી છે એકદમ મારા ચશ્મા છે ચશ્મા લઈ લીધા લે મારો 9 કરોડનો રૂમાલ લઈ લીધો તો તમાર વધી ગઈ નહીં એવા ડીગુભાઈ ફેક્ટર નહીં એ રાતે આયા માં ભાઈ નો મેં કહેતા રૂમાલ કેટલા કરોડનો મેં તો 9 કરોડ તમારે પગે પડી લઈ ગયે તમે થોડો બાંગો માંગી જાવ પુડા એ 50 રૂપિયાનો રૂમાલ પડતો 90 રૂપિયાનો તો હાલ 90 રાખ્યા તમારે ચશ્મા દીને લીધા ચશ્મા ઈ ઓલા રણાજી નાના ટ્રેક્ટર રણાજી હવલદાર દાદા ઓલા માવારા હીરા તમે ક્યાં લીધા કોઈ નતા દે મને નહીં ખબર ચકુદાદા હું તમારા બુદ્ધિ અને મારા બુદ્ધિની વાત કરું છું ઈ હીરા મેં નાખ્યા નતા ઈ તો હું એક્સપેક્ટેડ દીગો પણ ભારી ગયો ને સમજાડ દીધા નો તો પછી ક્યાં સમજાડ્યા ઈ તો ઓલા આમ ઉપર માફે ન કહેવાય અત્યારે આપણે માફે એમ કહીને તો અત્યારે આપણે પહેલાં જઈને લઈએ એ જ્યાં તાડે તમને કે તલાવડી બાજુ અંતરે તો આપણે એમ કહીએ આપણે હવે આપણે આને મારીને પકડી દઈએ એમ કહીએ આપણે અડ્ડે જઈ એમ કહીને આપણે હવે લેવા જઈએ તમે ક્યાં જવાનું આપણે હીરા ગોતવા હીરા નહીં મળે તમે અત્યારે જાઓ હીરા લેતા કઈ જઈ ના હીરા ના હીરા હવે તમને ન મળે તમારા ભાગ નહીં હવે તમારા હીરા હતા તમને દરજ લીયો જાઓ બધી વાત સાંભળી તલોણ પાઈ દે હાલો હું જઉં તાન હાલો અડધો ભાગ તમને બીજા હાલો આખો ભાગ જોઈએ અમારો ચકુ દાદા બોલો ઓલા 25% ભાગ તમારો 25% તમે 25% બક્ષી તમને બધા હોય ટકા તું ચૂપ રે ને ગમે એટલે ટકા બધા મારે જ લેવાના બોડીગાર્ડ નહીં આ તમે બોડીગાર્ડ ના રાખો આપણે બે ડિસ્કસ કરીએ 100% બધા મારે જ લેવાના તમને કઈ નહીં મળે તમારે એક ટકો તમને એક ટકો નહીં મળે હું તમને કહી દઉં માર તો ટકો છે હા તો ભલે વજા વાળા તમને એક ટકો નહીં મળે આમાં વાય નો હતા પછી તમારા જે બધું છે ને બધું ખરીદી જાય તમારું અમે નામ થાય સાંભળ્યું તમે દાદાગીરી કેમ દાદાગીરી તમે શું નામ તમે અમે નામ થાય ના કરા બે બોડીગાર્ડ તો બે બોડીગાર્ડ ને બીતો અને બોડીગાર્ડ તો આને દક્ષ દેશું તારું તમારે એમ બીવા બે બોડીગાર્ડ ને બીતો કઈ यही गार्ड देंगे दोस्तों ચાલ નિકાલ તમાર ટેન્ક કરતા થાય 1% 2% 3% तने एक टकोय न देवा એ ને ટકા ને બોલ આખું તમને ખબર છે ને હંટાડે હાલો આપણે હીરા જલ્દી જપ્ત કરી લેવું પડશે નહીં બધાને હવે આપણે હીરાની સુગંધ આવવા માંડી બધી ફરી દીધી આપણે હીરા બધી પર જ દાદા બોલો માફિયો આવતો લાગે મને એવું લાગે તમે માફી આવે હવે એને ઘડી ખંચરવો પડશે હું કહું તમે આન કરંતી જાવ પછી આવે ને આપણે હરકીજ નો આ રીતે ખંચેરી હરકીજ નો ખંચેરી તો બીજા ને કામવાનું આવે તમે આમ આગળ હંતી જાવ આગળ મોય હંતી જાવ તમે ઇન કરંતી જાવ આ ચક્કુ દાદાનો ડાબો બોડીગાર્ડ પીછે દેખો આ ચક્કુ દાદી દાદા દાદા તું આ જે પડો वाय तो दे में आवे તને બાકી હીરા નહીં મળે તું હીરા નહીં મળે કેટલી દન કીધું તને
ચક્કુ દાદા દાદા એ બધું મને. હતું. તું માહિતી માં તમારે ચક્કુ દાદા દાદા માફ કરી દો. ચક્કુ દાદી જાઓ તો દાદા દાદા જાઓ તો. જાઓ દે. મારે હવે માના ટીમમાં લેવો પડશે. ચક્કુ દાદા એ બદલો તો લઈશ. એમનો કટ્ટર વિરોધી ગામમાં ઓલા ગીરુભા ગામમાં જીવતીવાન ભરમાઈ દે એમને લાવવા પડશે. ગીરુભાને ફોન કરું લાય હવે. ચક્કુ દાદા જીયા હે. હેલો હેલો ગીરુભા, આપણે અડ્ડે આવજો તો. પેલા અડ્ડો હતો અહીંયા. હા ચક્કુ દાદા ઓલા હીરા નતા આપણે બાજુ થયું હીરા 80 કરોડના એ ચક્કુ દાદા હાથમાં આવી ગયા. તમે આવો ને એ સારું હાલો ફટાફટ આવો તો ભાંગી નાખો ચક્કુ દાદા. દાદી દાદી હે ચક્કુ દાદી સારું હાલો. હા આવ્યો આવ્યો. ગીરુભા કેમ ના આવ્યા હજી? કા તમે માફિયા હું ગીરુભા મેટર થઈ ગઈ કિનાય રે. હજી આજે જેલમાં છૂટ્યો ને ચક્કુ દાદા આમાં ભેગું નતા. હા ઓલા આપણા હીરા હતા ને આપણે બે બાજુ થયું હીરામાં હીરા લઈને જતા રહ્યા. એમને હંતાડી દીધા ત્યાં. એમનો ઓલો બોડી ગાર્ડ નહીં ડાબો એમને પોલીસ વાળાને એવું કીધું કે ચક્કુ મેં હીરા ચલો માં નાખી દીધા. તો તમારો હાથ મિલાવો. અરે હું આવું તમારે ચક્કુ દાદા હું એકલો હીરો લેતો. ભાંગી નાખો ચક્કુ દાદા ને એકલું નહીં આવ. અરે ભાંગી નાખો એને ડાબા ને તો ડાબો ભાંગી વાળો. મને લાગે ને લગી બીજી ટીમ પાછળ પડી છે. હજી તમ પાવારી ટીમ ના રહી કયો તમુડોન વાળી. હા એ ટીમ ને ખબર તો પડી ગઈ છે કદાચ. એ ટીમ નું કે કપ પડશે હવે. એ ટીમ માં એકલા છે એમનો માથા મરી ગયા. આપણે બે કાપી ટીમ હું કહું આપણી ટીમ માં હાથ મિલાવી લે પછી ડાયમંડ હીરા લઈ લે પછી એમને દગો આપે. ના એવું કઈ ન કરું. હાલો હવે એમને ભાંગો જાવા. ભાંગી વાળું એકલો કાપી. તમે ખાલી હું ઓલા બે બોડીગાર્ડ ને સંભાળી તમે ચક્કુ દાદા ને સંભાળજો ખાલી. મારી ના ઘર લેવો પડશે કારણ કે ચક્કુ દાદા જેલમાં શૂટિંગ ના ઘર મુલાકાતે પાછી થઈ જાય છે. અને એમને કહી દેવાનું કે ગીરુભા અને ઓલા સંભાઈ ને ભેગા થઈ ગયા. આવો ઓય કમાડોન તે મને ઉપર ઢાલ્યો હે. ચક્કુ દાદા નો માણસ છું ને તું. હા હીરા હું તને ની કેવું આ આપણે ભેગું થઈ જાય તો મોટો માણસ બોન બનાવી દઈશ. હાચું? હા હાચું. હાલ આપણે હીરા લેવા જઈએ. હીરા ત્યાં હંતાડ્યા છે મને ખબર છે. ત્યાં હંતાડ્યા હીરા ને તલાવડી પાસે હંતાડ્યા. હાલ લેવા જઈએ. બોલો મારા હમ નહીં બોલો બાકી એટલે પાછો જા પાછો પાછો. મને નહીં ખબરીલાલ ભેગો હોય. ખબરીલાલ મને ખબર દેવા વાળો હતો. મારા ભેગું નહીં. મારો ખબરી છે કે સંભાડોન ને કીધું નહીં મળે ભલે તું એ કરતું હોય. જાઓ તો
હવલદારની નોકરી છોડી દેવી હવે. કાનાડાથી માંડ તો યાર હવલદારની નોકરી પાસથી આવો કેમ મૂકી દેવી ઓલા ચકુ દાદા આપણે કેટલી વાર પકડા પણ હાથમાં પકડવામાં જ નહીં પકડી તો કોક ને કોક ગવા આવી જાય એમને. જો ઈ આપણે ગવા નિયમ મુતાબિક ગવા આવે એટલે છોડી દેવા પડે છે પણ ચકુ દાદા ને એની ટીમે તો એટલો ત્રાસ છે ને આ એરિયામાં કે આપણું તો જીવવું મુશ્કેલ છે પણ આપણે ચકુદાદાને ગમે એમ પકડવાનું જ છે અને આપણા ખબરીલાલે આપણને કીધું એ પ્રમાણે હીરા ચોર ગાયબ નથી થયા, હીરા હંતાડવામાં આવ્યા છે એટલે આપણે હીરાના વાહે ચકુદાદા અને માફિયો ઈ પણ છે અને તમને ના ખબર તો કહી દઉં ધમુડોન એની આખી ટીમ સમાપ્ત થઈ ગઈ, મરી ગઈ આખી ટીમ. તો એ ધમુડોન નવી ટીમ બનાવી ઓલમનો ખબરીલાલ લઈ અને પાછો એ હીરાની વાત છે એટલે આપણે એ ટીમને ત્રણ ટીમ છે એક ટીમે માન પકડ્યા હોય ત્રણ ટીમ છે ત્રણ ટીમને ચડી પકડી એટલે આપણે પકડી જ પડશે જ તે નકર આપણી નોકરી હાથમાં